ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેપી ન્યૂ યર. નવા વર્ષની આજની આ પ્રથમ સભામાં સમગ્ર વિદ્યાપીઠ પરિવાર વતી સૌને નૂતન વર્ષાભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. 10-12 દિવસનું વેકેશન, એક બ્રેક પૂરો કરીને આપણે ફરીથી સ્કૂલ પર આવી ગયા છીએ. એટલે સ્વાભાવિક છે કે માઇન્ડને પાછું આપણે ભણવા માટે લાયક બનાવવું પડે. બધાને વેકેશનમાં મજા આવી હશે ને? બધું જ બેફામ આપણે કરતા હોઈએ વેકેશનમાં. મતલબ ઊંઘવાનું હોય તો એમાંય બધું એ રીતે હાલતું હોય, ઇરેગ્યુલર. ગમે ત્યારે સૂવું, ગમે ત્યારે જાગવું, બધા ઘરે ઘરે બધા સંબંધીઓ ભેગા થયા હોય. બે વખત ડિનર થાય, એક વખત ડિનરના ટાઈમે થાય ને એક વખત રાત્રે થાય. કોઈક ફરવા ગયા હશે, ટૂંકા અંતરે લાંબા અંતરે. ભાવતા ભોજન બધા ખાધા હશે. વજને ઘણા બધાના વધી ગયા હોય એવું લાગે છે. આમ તો હોમવર્ક આપ્યું તો બધા લેતા આવ્યા છો? વેરી ગુડ. તાજું લાવ્યા છો કે 10 દિવસ પહેલાંનું છે? તાજું મતલબ ગઈકાલે જ પતાવ્યું હોય, અને 10 દિવસ પહેલાંનું હોય તો ગયા હોય એ દિવસે પતાવી દીધું હોય. હેતુ તો આપણે એવો હોય કે આપણે 100% વેકેશન ન ભોગવીએ, થોડા આપણે વિદ્યાર્થી છીએ એની સાબિતી ચાલુ રાખીએ. આપણો હેતુ એવો હોય. પણ માણસ છે ભાઈ, છૂટ મળે એટલે એન્જોયમેન્ટ જ થાય. અને એન્જોયમેન્ટનો મતલબ એ છે કે આપણે ગમે એ બધું કરીએ. ભણવું છે એ બહુ ગમતી વસ્તુ નથી હોતી. મિત્રો, તમે આવ્યા ને હવે અડધું વર્ષ પસાર થઈ ગયું. તમે 11th-12thના 4 સેમેસ્ટર ગણતા હો તો 1 સેમેસ્ટર પૂરું કર્યું. 1.5 વર્ષનો સમય આપણી પાસે બાકી છે. કંઈક નવું વર્ષ છે, પ્રથમ દિવસ છે. તો તમે આમ જોશો ને તો જે લોકો જીવનમાં આગળ વધતા હોય, યથાર્થ રીતે પોતાનું જીવન જીવતા હોય, મિનિંગફુલ લાઈફ લીડ કરતા હોય, એ લોકો હંમેશા જીવનમાં જ્યારે કોઈક મહત્વપૂર્ણ ઘટનાઓ બને, જેમ કે પોતાનો જન્મદિવસ આવે, કે કોઈ પવિત્ર મહિનો શરૂ થતો હોય, કે કોઈક ન્યૂ યર સ્ટાર્ટ થતું હોય, ત્યારે માત્ર એન્જોય ના કરતા હોય, એ થોડું આત્મમંથન કરતા હોય, સેલ્ફ ઇવેલ્યુએશન, સેલ્ફ ટોક, પોતાની જાત સાથે વાત કરતા હોય. અને હંમેશા આવા લોકો પોતાનું મૂલ્યાંકન કરી અને તારણ કાઢતા હોય કે આટલી વસ્તુ મારામાં ખરાબ છે ને આટલી વસ્તુ મારામાં સારી છે. અને દર વખતે કંઈક ને કંઈક પ્રતિજ્ઞા લેતા હોય, નિશ્ચય કરતા હોય, ડિસિઝન લેતા હોય કે આ વસ્તુ હું અપનાવીશ અથવા તો આ વસ્તુ હું છોડીશ. આપણો તો લાઈફનો સૌથી અગત્યનો સ્પાન શરૂ થઈ રહ્યો છે. કદાચ તમે 5મા, 6ઠા, 7મા, 8મામાં હોવ અને આવા નિર્ણયો ન કરો અથવા તો લાઈફ પ્રત્યે ગંભીરતા ન રાખો, તમારી કારકિર્દી પ્રત્યે, કેરિયર પ્રત્યે તમે સિરિયસ ના થાઓ, તો ચાલ્યું જાય. એનાથી બહુ આખી લાઈફને લાંબો ફરક ન પડે. માની લો કે તમે કોલેજમાં ગયા, ત્યાં કદાચ 1 સેમ 2 સેમ તમે ભણવામાં ધ્યાન ના દીધું, એટીકેટી આવી, તો પણ એટલું બધું તમે જે લાઈનમાં હો એ લાઈનના પ્રોફેશનલ બનો તો ખરા જ. તમે મેડિકલમાં હો તો ડૉક્ટર થાવ જ તે, તમે એન્જિનિયરિંગમાં હો તો એન્જિનિયર થાવ જ તે.
પરંતુ દોસ્તો, આ 11th-12th એવો ફેઝ છે કે જેમાં જે બગાડ્યું એની આડઅસર એ આખી લાઈફ રહેવાની હોય. માની લો કે તમે સ્વપ્ન રાખ્યું છે કે મારે IITમાં જઈને એન્જિનિયર થવું છે, પણ તમે આમાં ન ધ્યાન દીધું, કેપેસિટી હોવા છતાં તમે ન જઈ શક્યા, તો એની આડઅસર આખી લાઈફ રહે. માની લો કે તમારે ડૉક્ટર થવું છે, તમે એ પ્રમાણે કામ ન કર્યું આ 2 વર્ષ, હવે તો 1.5 વર્ષ વધ્યું, અને તમે એક વખત MBBSમાં ના જઈ શક્યા અને બીજી કોઈ કેરિયરમાં તમારે સેટલ થવું પડ્યું, તો એની આડઅસર આખી જિંદગી રહે. એટલે આપણે તો આ નવા વર્ષમાં જો કંઈ સંકલ્પ કરવો હોય, નિર્ધાર કરવો હોય, વાવ કાંઈ પ્રતિજ્ઞા લેવી હોય, તો આપણા માટે તો સ્પષ્ટ જ છે કે હું શું કરું કે મને પર્સન્ટેજ સારા આવે. કારણ કે આપણે લાઈફના એ પડાવ ઉપર અત્યારે છીએ કે જેમાં આપણી પોતાની જાત પાસેથી જેટલું મેક્સિમમ કામ લઈ શકાય એટલું માણસે લઈ લેવું જોઈએ. ચાહે ગમે એટલા દુઃખ વેઠવા પડે, ગમે એટલા ત્યાગ કરવા પડે, ગમે એટલા ડિસ્કમ્ફર્ટમાં રહેવું પડે, બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે આ 1.5 વર્ષના સેક્રિફાઈસથી જો આપણને બાકીના 80 વર્ષની લાઈફની ગેરંટી મળતી હોય તો કોઈ દિવસ આમાં પાછીપાની ના કરવી જોઈએ. મિત્રો, આજે આપણે બધા મનોમંથન કરીએ, દરેક પોતાનું, કે મારામાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. તમને ખબર છે પર્સન્ટેજ અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિને જેટલા આવવા જોઈએ એટલા આવતા નથી. ક્યારેક આપણને વિચાર એ પણ આવી શકે કે શું પર્સન્ટેજ જ તે લાઈફનું લક્ષ્યાંક છે? તો થોડુંક દૂરનો વિચાર કરો તો આપણે માણસ તરીકે જન્મ આપણને શું કામ મળ્યો હશે? આટલી બધી સ્પેસીસ દુનિયાની અંદર, લાખો કરોડો સ્પીસીસ છે, બીજું કંઈ ન બનતા આપણે માણસ શું કામ બન્યા છે? ભગવાનની જે રચના છે એમાં દરેક ઉત્પત્તિ એનો કોઈ ને કોઈ પર્પસ છે, હેતુ છે. કૂતરો શું કામ થાય, સિંહ શું કામ થાય, વૃક્ષ શું કામ થાય? આ દરેકની પાછળ આખા સંસારની કાર્યવાહી ચલાવવાનો ભગવાનનો એમ હોય છે. માણસ તરીકે આપણે આવીએ કે બીજી કોઈ પણ અસ્તિત્વની રચનાઓ હોય, એનો કોમન મિનિમમ એમ લાઈફ દરમિયાન બીજાને મદદરૂપ થવું એ હોય છે. આ એમ છે, આપણે ભૂલી જઈએ વાત જુદી છે. આપણે સ્વાર્થને પ્રમુખ સ્થાન આપીએ, પ્રાયોરિટી આપીએ, એ વાત જુદી છે. ક્યારેય કોઈ વૃક્ષે પોતાનો વિચાર ન કર્યો હોય, એને બીજાને છાંયડો આપવાની, બીજાને ઓક્સિજન આપવાની જ કોશિશ કરી હોય, નિસ્વાર્થ ભાવે. કુદરતની દરેક રચના છે એ આ માટે જ બને છે. તમે એ આવ્યા ત્યારે તમારા માઇન્ડમાં એમ હશે કે હું ડૉક્ટર થાવ તો મને આ મળશે, હું એન્જિનિયર થાવ તો મને આ મળશે. આપણે સ્વાર્થના વિચાર સાથે અહીંયા જોડાયા છું. પરંતુ વિવિધ સભાઓ અને વિદ્યાયજ્ઞના માધ્યમથી તમારા માઇન્ડની પ્યોરિટી કરવા માટે, જીવનનો સાચો મર્મ તમને શીખવાડવા માટેના પ્રયત્નો થયા. એટલે હવે કદાચ તમારા બધાના માઇન્ડમાં એવું આવ્યું હશે કે મારો પર્પઝ મારું કલ્યાણ કરવાનો નથી, મારો પર્પઝ થોડો વિશાળ છે. હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું, એ માટે મારી લાઈફ કઈ રીતે હું જીવું, કેવી મારી કેરિયર હોવી જોઈએ, કેવા મારા વિચારો હોવા જોઈએ, કેવી મારી પ્રવૃત્તિઓ હોવી જોઈએ, કેવો મારો નેચર હોવો જોઈએ, કેવો મારો એટીટ્યુડ હોવો જોઈએ, એ વિચાર આપણે બધા કરતા થયા છીએ. હું એમ નથી કહેતો કે આપણો પોતાનો સ્વાર્થ ન હોય, એ હોય જ, પણ એ છે ને સાયલન્ટ હોય. અને જો આપણે નોબલ કોઝ રાખીએ, બીજાને મદદરૂપ થવા માટે આપણા લાઈફને આપણે લીડ કરીએ,
તો આપણી મદદ તો ઓટોમેટિક થઈ જતી અને શ્રેષ્ઠ થતી હોય. દુનિયાના બધા જ ક્ષેત્રમાં જે લોકો સફળ થયા એના ઉદાહરણો તમે જુઓ તો એ બીજાને મદદરૂપ થવા માટે થઈને પોતાનો વિકાસ કર્યો, એમાં પોતાનું તો થઈ જ જાય છે. પણ જેણે પોતાનું જ કલ્યાણ કરવાનો વિચાર કર્યો એ ક્યાંક ને ક્યાંક પાછા પડી ગયા. એ કોઈ દિવસ એક લેવલથી અપ સક્સેસ ના મેળવી શકે. કોઈ ખેલાડી છે એ પોતાના પર્સનલ રેકોર્ડ બનાવવા માટે રમતો હોય અને બીજો ખેલાડી છે એ દેશ માટે રમતો હોય તો હંમેશા એના પ્રોગ્રેસમાં ફરક હોય. કોઈ ઉદ્યોગપતિ છે એ પોતાના સ્વાર્થ માટે ધંધો વિકસાવતો હોય અને એક વિશાળ સામાજિક હિત માટે ધંધો વિકસાવે, એ બંનેના વિકાસમાં ફરક હોય. એક નેતા છે એ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે થઈને રાજનેતા બને અને બીજો છે એ પ્રજાના કલ્યાણ માટે બને, એ બંનેના વિકાસમાં ફરક હોય. ઇવન એક કલાકાર છે, એક સંગીતકાર છે, એક ખેડૂત છે, એક પ્રોફેસર છે, એક વૈજ્ઞાનિક છે, આ દરેકમાં, ઇવન એક વિદ્યાર્થીમાં જે માણસ બ્રોડ એમ રાખે એને નાના નાના વિઘ્નો કોઈ દિવસ પાછા ન પાડી શકે. એ ક્યારેય થાકી પણ ન જાય નિષ્ફળતાથી. એ ક્યારેય પોતાની કુટેવ, પોતાના મોજ શોખ એની સામે ઝૂકી પણ ના જાય. કારણ કે એનો ગોલ વિશાળ હોય છે, એક લાંબુ વિઝન હોય છે. તમે તો અત્યારે વેકેશનમાં માતા પિતાની સાથે રહીને આવ્યા છો, તમે જોયું હશે, તમે વાંચ્યું હશે તમારા મમ્મી પપ્પાની આંખમાં, એના વિચારમાં, એની લાઈફમાં, એના એક રૂવાડામાં, તમને એક રૂવાડામાં તમને દેખાડવું હશે કે એ લોકો ઈચ્છે છે કે તમે ખૂબ આગળ વધો. મને નથી લાગતું કે કોઈ માતા પિતા છે તમે આગળ વધો તો એમાં એનો કોઈ સ્વાર્થ હોય. હા, એટલું હોય કે એની આંખો ગઢપણમાં ઠરે કે મારો દીકરો કે દીકરી જો આ જગ્યાએ પહોંચ્યા છે. અહીંયા ભારત માતા છે એ પણ તમારી સામે એ જ પોકાર કરે છે કે આ ભારત દેશને આપણે 20-25 વર્ષે વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો હજી ખૂબ કરવાની જરૂરિયાત છે. એવા અનેક વૈજ્ઞાનિકોની, એવા શ્રેષ્ઠ ડોક્ટરોની, શ્રેષ્ઠ ટેકનોક્રેટ્સની, શ્રેષ્ઠ બિઝનેસમેનોની દરેક ક્ષેત્રમાં જરૂરિયાત છે. અને એ જરૂરિયાતને સેન્ટરમાં રાખી અને હું કેમ મારી લાઈફને એવી સજ્જ કરું કે જેથી કરીને મને મારા લાઈફના એન્ડમાં એ સેટિસ્ફેક્શન થાય કે હું બરાબર જીવું. મેં નાનપણમાં જે વિચાર મારા માઇન્ડમાં રાખ્યો હતો એ વિચાર હું મહદ અંશે પરિપૂર્ણ કરી શકું એ રીતે મારી લાઈફ બની. મિત્રો, થોડીક મોટી ને લાંબી વાત થઈ ગઈ, પરંતુ આ રીતે જ જીવન બનતું હોય છે. પહેલાં વિચાર બનતો હોય, પછી વિચાર એ તમારો એટીટ્યૂડ બનતો હોય અને એ એટીટ્યૂડ એ તમારા એક્શનમાં રૂપાંતરિત થતું હોય અને એ એક્શનમાં અનેક સ્ટ્રગલો આવવા છતાંય કોઈ દિવસ માણસ ઝૂકે નહીં, ત્યારે એક મહાન વ્યક્તિનું નિર્માણ થતું હોય છે. આપણે એ દૂરના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે થોડા નજીક આવીએ તો આપણે એવું વિચાર્યું હોય કે હું વૈજ્ઞાનિક બનું, ડૉક્ટર બનું, એન્જિનિયર બનું, બિઝનેસમેન બનું, નેતા બનું. એનાથી થોડા નજીક તમે આવો એટલે જેણે વિચાર્યું કે મારે ડૉક્ટર બનવું એટલે તરત એ લક્ષ્યાંક આવે કે મારે નીટમાં સારો સ્કોર કરવો. જેણે એવું વિચાર્યું કે મારે સારા એન્જિનિયર ટેકનોક્રેટ બનવું છે એટલે આઈઆઈટી કે એન્જિનિયરિંગ કે બોર્ડ ગુજકેટના કે JEE મેન્સ એડવાન્સના પર્સન્ટેજ એ લક્ષ્યાંક થાય. એટલે આપણે જ્યારે આ વિદ્યાપીઠના આ મંદિરના હોલમાં બેઠા છીએ ત્યારે આપણું અત્યારનું લોકલ લક્ષ્યાંક એ આવે કે હું કેવી રીતે હવેના સમયમાં મારી લાઈફને વ્યતીત કરું, જીવવું, કે જેથી કરીને હું નીટમાં સારા પર્સન્ટેજ લાવું કે JEEમાં સારા પર્સન્ટેજ લાવું કે બોર્ડ ગુજકેટમાં સારા પર્સન્ટેજ લાવું. અને એનાથી તે વધારે નજીક આપણે આવીએ એટલે એમ થાય કે આવનારા અમુક મહિના સુધી હું કઈ રીતે કામ કરું તો મારી જે નીટ માટેની JEE અને બોર્ડ ગુજકેટ માટેની તૈયારી છે એના માટે હું થોડોક આગળ વધી શકું. એમ કરતાં કરતાં નજીક આવીએ તો આજના દિવસમાં હું શું કરું કે જેથી કરીને મારા જીવનનો ઓરિજિનલ મર્મ છે, ઓરિજિનલ હેતુ છે, એમાં હું કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું. વાત આજ ઉપર આવીને ઊભી રહે. આજ મતલબ રોજબરોજની આપણી એક્ટિવિટી.
તમે જાણો છો કે પર્સન્ટેજ લાવવા માટે 3 પિલર ઇમ્પોર્ટન્ટ છે. એક ક્લાસરૂમ, બીજું સેલ્ફ સ્ટડી, ત્રીજું એક્ઝામ. ક્લાસરૂમ તમને ઘણું બધું એમાં કહેવાય ચૂક્યું છે કે ક્લાસમાં બેસીએ તો આપણે શીખવા માટે બેઠા છીએ. કોઈ શિક્ષક તમને શીખવાડે છે ત્યારે મહિના પહેલાંની કેટલીક બાબતોનો ઉલ્લેખ એમાં જરૂરી હોય, 2 મહિના પહેલાંનું, 6 મહિના પહેલાંનું જૂના કન્સેપ્ટ જરૂરી હોય. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જૂનું રિપીટ કરીને આપણે ક્લાસમાં આવીએ. બીજી જરૂરિયાત એ હોય કે એમાં પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું જરૂરી છે. આપણે એ અવલોકન કરવું જોઈએ કે હું શું કરું કે જેથી કરીને મારું કોન્સન્ટ્રેશન લગભગ 100% પહોંચે. ક્લાસરૂમમાં આપણે દરેક ટોપિક સમજવા માટે બેઠા છીએ, ગ્રાસ્પ કરવા માટે બેઠા છીએ. એના માટે લાયક મારું બોડી અને મારું માઇન્ડ હોવું જોઈએ. ક્લાસમાં ઊંઘ ના આવે, સીધા ટટ્ટારે બેસીને આપણે એકાગ્ર ચિત્તે એક શબ્દ શિક્ષકનો છે એ મનમાં ઉતારવા માટે કોશિશ કરીએ. શિક્ષક પૂછે કે કાંઈ ડાઉટ છે તો આપણે હાથ ઊંચો કરીને આપણને જે કાંઈ શંકા હોય એ પૂછીએ. આ બધું ક્લાસની નાની મોટી વાતો થઈ ગઈ. એમાં કંઈક કાચું રહી ગયું હોય તો તમને હોમવર્કના નામે સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ આપવામાં આવે છે. એ તમે ફરીથી આખું લાઈન ટુ લાઈન બધી વસ્તુ જુઓ છો, સમજો છો. એને અનુરૂપ તમને જે પ્રેક્ટિસ કરવા માટે MCQ કે ન્યુમેરિકલ આપવામાં આવ્યો એ તમે જાતે સોલ્વ કરો. આપણે એ જોવું જોઈએ કે મારી SSP, મારું હોમવર્ક એ ખરેખર એવી રીતે થાય છે ખરું કે જેથી કરીને ભારત માતા અને મારી ખુદની માતા છે એના સપના હું પૂરા કરી શકું. ખૂબ જાગવાની જરૂર છે દોસ્તો. આમાં અનેક બાળકો એવા બેઠા છે જે મથી તો રહ્યા છે માર્ક લાવવા માટે, પણ લાવી શકતા નથી. જોઈએ એવી એકાગ્રતા નથી, જોઈએ એવી યાદશક્તિ નથી, જોઈએ એવું એપ્લિકેશનનું સ્તર નથી, જોઈએ એટલે આઈડિયા જનરેટ નથી થતા, ઇવન જોઈએ એટલી શારીરિક શક્તિ નથી. 3 કલાક એક્ઝામ આપવાની આપણી સ્ટેમિના નથી. 1.5 કલાક લેક્ચરમાં એકાગ્ર ચિત્તે પૂરી એનર્જી અને ઉત્સાહથી બેસવાની આપણી કેપેસિટી નથી. આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આપણે બધાએ આનું મનોમંથન કરવાની જરૂરિયાત છે. આ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે, આપણી વ્યક્તિગત લડાઈ છે. આપણે જ્યારે આપણા જીવનની સંજાએ બેઠા હોય ને પાછું વાળીને જોઈએ ત્યારે આપણને સંતોષ થશે ખરો કે એક વિદ્યાર્થી તરીકે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ જેવી સંસ્થામાં આ બધા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભણવાનો મને મોકો મળ્યો, એ ઓપોર્ચ્યુનિટી, એ તક મેં પૂરી ઝડપી ખરી? મારા માતા પિતાના સપનાઓ, ભારત દેશનો પુકાર, મારા પોતાના અસ્તિત્વનું મુખ્ય એમ, આપણે જો આપણો ઉદ્ધાર નહીં કરી શકીએ, ઉન્નતિ નહીં કરી શકીએ, પ્રોગ્રેસ નહીં કરી શકીએ, તો આપણો જે મુખ્ય એમ છે બીજાને મદદ કરવાનું, એ ક્યાંથી કરી શકશે? જે માણસ પોતાનું માંડ કરી શકે એ બીજાને મદદરૂપ ક્યાંથી થઈ શકે? એના માટે બીજા રસ્તાઓ છે, પણ એમ કે તમારો તો ધ્યેય એ જ છે. હજી તમે જીવનમાં આગળ વધવા જઈ રહ્યા છો, તમારો પ્રાથમિક તબક્કો શરૂ થયો છે. એવી વખતે તમારે વિચારવું જોઈએ તમારા હાથમાં હજી બાજી છે. આપણે એક વખત ભગવદ્ ગીતાનો એક 6ઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક છે એની વાત કરી હતી. ઉદ્ધરેત આત્મના આત્મનમ ન આત્મનમ અવસાદયેત, આત્મ એવ હિ આત્મનો બંધુ, આત્મ એવ હિ રિપુર આત્મનો. આપણે પોતે, ભગવાન કહે છે કે વ્યક્તિએ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. ઉદ્ધરેત આત્મના આત્મનમ, પોતાના મન દ્વારા, પોતાની સેલ્ફ દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. ભગવાન આપણને જે કાંઈ માનસિક શારીરિક શક્તિ આપી, સમજદારી આપી, બધા પશુઓને આ નથી આપવામાં આવી. તો એનો શું ઉપયોગ કરવાનો? ભગવાન સ્પષ્ટપણે કહે છે કે આપણી ઉન્નતિ, આપણા પ્રોગ્રેસ માટે એનો ઉપયોગ થવો જોઈએ. અને ના પણ પાડે છે કે એનો આપણા પતન માટે, આપણા વિનાશ માટે ઉપયોગ ના થવો જોઈએ. સ્પષ્ટ રીતે પ્રોગ્રેસ માટે, આગળ વધવા માટે આપણી જાતનો, આપણી તાકાતનો, આપણા મનનો આપણે ઉપયોગ કરવો જોઈએ.
આપણા પોતાના ફોલ ડાઉન માટે, પતન માટે નહીં. અને પછી ભગવાન કહે છે કે જો તમે તમારા ઉદ્ધાર માટે ઉપયોગ કરશો તો એ તમારો મિત્ર છે. તમારું મન, તમારી જાત એ જ તમારું શ્રેષ્ઠ મિત્ર છે. અને જો તમે તમારા પતન માટે એનો ઉપયોગ કરશો તો એ તમારો ખતરનાકમાં ખતરનાક રીપુ મતલબ દુશ્મન છે. ક્યાંય બહાર જોવાની જરૂર નથી. એક તો સ્પષ્ટ આદેશ છે કે માણસે પોતાનો ઉદ્ધાર જ કરવો જોઈએ, પતન નહીં કરવું જોઈએ. હવે આપણે નાનું નાનું વિચારવાનું, એક એક મોમેન્ટે વિચારવાનું કે મારા વિચાર, મારી પ્રવૃત્તિ, મારો સ્વભાવ, મારો એટીટ્યુડ, વલણ, મારો ખોરાક, મારી ઊંઘ, મારા મિત્રો, મારા શોખ, મારી આદતો, બધું આપણું જ છે. આપણે જ વસ્તુ ચૂઝ કરીએ છીએ. એ શું મને ઉદ્ધાર તરફ લઈ જાય છે કે મારું પતન કરે છે? નાની નાની વસ્તુ. લેક્ચર તમે ભરતા હો, ખબર છે કે આજ 8મો લેક્ચર હોય તો આગળના 7 લેક્ચર રિપીટ કરીને આવવું જોઈએ. આળસ ચડશે મિત્રો તમને અંદરથી. એવી જો તમે અંદરથી સ્ટ્રોંગ નહીં હો, ડિટરમાઇન નહીં હો, દ્રઢ ઈચ્છા શક્તિવાળા નહીં હો, તો ચોક્કસપણે તમે તમારી ડ્યુટી ચૂકશો જ તે. અને તમે જ તમારા પતનનું કારણ બનશો, બલકી તમારે તમારા ઉદ્ધારનું કારણ બનવાની જરૂર હતી. શું હું રિપીટ કરીને આવું છું ખરો? જો આવો છો ને એ પ્રમાણે તમારા લાઈફને તમે ટ્રેન કરો છો, આદેશ કરો છો, પ્રતિજ્ઞા લો છો કે આટલું તું કરીશ જ, તો તમે તમારા મિત્ર છો. તમે જ તમારા મિત્ર છો. અને નહીં કરી શકો તો તમે જ તમારા દુશ્મન છો. ક્લાસમાં 1.5 કલાક મારે રસપૂર્વક ધ્યાન આપવાનું છે, બીજી કોઈ જગ્યાએ મારે મારા મનને જવા દેવાનું છે, એટલું હું ડિટરમાઇન નથી છું ખરો? એ વિચાર આપણે આપણી જાતને પૂછવાનો છે. એમાં જેટલા અંશે આપણું મન બહાર ભટકે એટલા અંશે આપણે જ આપણા દુશ્મન છીએ, કારણ કે આપણે જ આપણા પતનનું કારણ બનીએ છીએ. અને જેટલા અંશે આપણે આપણી ડ્યુટીમાં, એ પછી એકાગ્રતાની વાત હોય, રિવિઝનની વાત હોય, કે ઇવન કસરત કરવાની કે ખોરાકની કે ઊંઘની વાત હોય, બધી જ વસ્તુ એક જ દિશામાં કામ કરે છે. કાં તમારો ઉદ્ધાર કરે છે, કાં તમારું પતન કરે છે. આપણને ખ્યાલ એટલે નથી આવતો કે એ ઓવરનાઇટ નથી બનતું. આજે કોન્સન્ટ્રેશન ન રહ્યું, આજે રિપીટ કરીને ના આવ્યા, આજે ક્લાસમાં ધ્યાન ન આપ્યું, તો આપણું પતન થશે, ગેરંટીથી થશે. પણ એ તરત નથી થતું એટલે ખ્યાલ નથી આવતો. એક જગ્યાએ આપણે હાલ્યા જતા હોય ને પગમાં કાંટો લાગે તો તરત પેઇન થાય, એટલે ખબર પડે કે કંઈક ખોટું થયું છે. પણ આ છે ને હપ્તે હપ્તે પતન થાય ને હપ્તે હપ્તે ઉદ્ધાર થાય. ઇન ઇન્સ્ટોલમેન્ટ, ગ્રેજ્યુઅલી થાય. એ હકીકત જ છે. એસએસપી કરવાનો તો હું સીધી કોપી મારી દઉં છું કે મારી મગજને હું કશું છું, કાંઈ નથી સમજાતું આગળના પેજમાંથી હું ખોળું છું ખરો કે આ કન્સેપ્ટ શું કહેવા માગે છે, કે સીધી હિન્ટ જોઈને હોમવર્ક કરી નાખું છું. હું એવું અવલોકન કરું છું ખરો કે હું હોમવર્ક કરું એમાં હું શીખું છું કે જસ્ટ કામ કરું છું? ડાઉટ હોય તો ડાઉટ નોંધી રાખવા જોઈએ, પહેલાં તો મથવું જોઈએ પોતાની રીતે. ટેસ્ટ છે તો ટેસ્ટની તૈયારી, મોક તમારી 14 દિવસે આવતી હોય તો મોટા ભાગના આપણે એવું નથી કરતા કે આગળના શનિવારે કે શુક્રવારે જ મોકની તૈયારી કરીએ છીએ. બલકે સૈદ્ધાંતિક રીતે જરૂરી તો એ જ છે કે આ સન્ડે મોક પતે તો એ જ દિવસે આવતા એક સન્ડે પછીના સન્ડેની મોકનું એક ચેપ્ટર પતવું જોઈએ. કેમ હું મારા ઉપર આટલું નિયંત્રણ નથી રાખી શકતો? એ સવાલ કોઈ દિવસ પૂછ્યો છે ખરો? મારા જ ક્લાસની અંદર કોઈકથી થઈ શકે ને મારાથી કેમ નથી થઈ શકતું? શા માટે જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લ્યો છો? મને યાદ નથી રહેતું, મને આનાથી માર્ક વધતા નથી, મને ફલાણું નડે છે, ફલાણી નડે છે, ખાવું ભાવતું નથી, ઘરે યાદ આવ્યા કરે છે, શરીર સાથ નથી દેતું, બધી હારી જ જાવ ને. ભગવાને તો આ રીતના કોઈનું સર્જન નથી કર્યું. એને તો બધાને સંઘર્ષ માટે કેપેબલ જ બનાવ્યા છે.
આપણે એવું ન કરી શકીએ કે આ નવું વર્ષનો આપણે પ્રારંભ કરીએ છીએ તો આપણા માટે કંઈક નિર્ણય લઈએ. ખાલી એટલો જ નિર્ણય લઈએ કે ઉદ્ધરેત આત્મનો આત્મનમ. આપણે પોતે પોતાનો ઉદ્ધાર કરીએ. પોતાનો ઉદ્ધાર કરો એનો મતલબ એ થાય કે તમે એટલે આગળ વધો કે ઓટોમેટિક તમારો જે અલ્ટિમેટ ગોલ છે સ્વાંત સુખાયની સાથે સાથે એક લોક સંગ્રહ, બધા માટે પણ આપણે કંઈક કરી શકીએ, લોક કલ્યાણ માટે કંઈક કરી શકીએ, એટલે આપણે આગળ વધીએ. આ તમારા લાઈફનો શ્રેષ્ઠ ટાઈમ મિત્રો જઈ રહ્યો છે. આને ઇઝી ગોઈંગ નહીં રાખતા. તમને ખબર છે કે મોબાઈલ કેટલું ખતરનાક દુશ્મન છે અત્યારે કારકિર્દી ઘડવા માટે. હમણાં તમે છાપું વાંચ્યું હોય તો દર 5માંથી 1 ટીનએજરને, તમારી ઉંમરના લોકોને ડિપ્રેશન છે. દર 5માંથી 1ને. આ ઉંમરે તો માણસ છે એ ઉત્સાહથી સભર ન હોય, આનંદથી ભરપૂર ન હોય. કેમ આપણે સમજતા નથી કે આપણે જ આપણું પતન કરીએ છીએ? આપણને ખબર કેમ નથી પડતી કે આ મોબાઈલ મને નડે છે તો આપણે ઘરે જઈને મોબાઈલ ન પકડીએ? આપણને દરેકે દરેક જગ્યાએ આપણને એ પણ ખબર છે કે મારે શું ખાવું જોઈએ, છતાં આપણે સ્વાદ ઉપર શું કામ જઈએ છીએ? આપણને એ ખબર છે કે ડેઈલી 1 કલાક આપણે કસરત, પ્રાણાયામ, મેડિટેશન માટે આપવો જોઈએ. આપણાથી આળસ કેમ થઈ જાય છે? એ તો આપણે જ કરવાનું છે. શું ખાવું એ આપણો નિર્ણય છે. કેટલું ઊંઘવું, ક્યારે ઊંઘવું એ આપણો નિર્ણય છે. કોઈની સાથે ગપ્પા મારવા કે તરત ભણવા બેસી જવું એ આપણો નિર્ણય છે. આપણા મનને ભણવામાં ફોકસ રાખવું કે ઇધર ઉધર ભટકવા દેવું એ આપણો સ્વયં નિર્ણય છે. મને ન સમજાય તો ડાઉટ પૂછવા એ મારો નિર્ણય છે. ટેસ્ટમાં એડવાન્સમાં તૈયારી કરવી એ મારો નિર્ણય છે. ટેસ્ટ પૂરી થાય પછી મારે અવલોકન કરવું, એનાલિસિસ કરવું કે મેં ક્યાં મિસ્ટેક કરીને, એ મિસ્ટેકનું કારણ ક્યાં પડ્યું છે. મારા ખોરાકમાં પડ્યું છે, મારી સ્ટેમિનામાં પડ્યું છે, મારા કોન્સન્ટ્રેશનમાં પડ્યું છે, મારી મેમરીમાં પડ્યું છે. પૂછ્યું છે ક્યારેય કોઈ દિવસ પોતાની જાતને? કોઈક પાસે પહોંચી જઈએ, સર કંઈક કયો ને, માર્ક કઈ રીતે વધે? કહેવામાં દોસ્તો આ વિદ્યાપીઠમાં કશું બાકી નથી રાખ્યું. હવે આપણને જેણે સર્જન કર્યું છે, આપણું જેણે, એના સજેશનનું પાલન કરવું રહ્યું. અને એનું સજેશન એ છે કે ઉદ્ધરેત આત્મના આત્મનમ. તમે જ તમારો ઉદ્ધાર કરો. અપો દીપો ભવ. તમે જ તમારા દીપક બનો. તમે જ તમારા કલ્યાણ કરનારા બનો. બહારથી મદદ ખુલ્લી છે, ઘરથી પણ અને સ્કૂલથી પણ. તમે જે માગો એ મદદ મળશે. યુદ્ધ તમારે કરવાનું છે. અને એ યુદ્ધમાં માત્ર ને માત્ર તમારે તમારી જેટલી ખરાબ વૃત્તિઓ છે એ છોડવાની છે, જે આપણને પતન તરફ લઈ જાય અને આપણા કલ્યાણ તરફ, આપણા ઉદ્ધાર તરફ જે વસ્તુ લઈ જાય એ વસ્તુ આપણે આત્મસાત કરવાની છે. આજના આ શુભ દિવસે જ્યારે નૂતન વર્ષનું પ્રથમ દિવસ શાળાનો શરૂ થાય છે, અને એ પણ શાળાનો એવો તબક્કો જ્યાંથી આખી જીવનનો પાયો ઘડાય છે, અને એમાં પણ આપણે ભગવાનની સમક્ષ મંદિરમાં બેઠા છીએ, ત્યારે આપણે હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને આવી શક્તિ અને સામર્થ્ય આપે. આપણી આજુબાજુ પણ એવા જ વ્યક્તિઓ આવે કે જેના મનમાં પણ સેમ વિચારો ભર્યા હોય કે મને જન્મ મળ્યો છે મનુષ્યનો, તો મારે કંઈક મનુષ્યનું ગૌરવ વધારવાનું છે. એના માટે હું કંઈક કરી છૂટું, અને એ કરી છૂટવા માટે હું કંઈક કેપેબલ બનું. એ માટે આ 1.5 વર્ષ મારી લાઈફના શ્રેષ્ઠ સમય છે, અને આમાં હું કાંઈ નહીં કરું તો પછી બહુ મુશ્કેલ કામ છે. એટલે કોઈ પણ પ્રકારની આપણી ખુદની વીકનેસ હોય એને કંટ્રોલમાં લાવીએ, અને ભગવાનનો જે આદેશ છે ઉદ્ધરેત આત્મના આત્મનમ ના આત્મનમ અવસાદયેત, એ આપણે ચરિતાર્થ કરીએ એવી શક્તિ ભગવાન આપણને આપે એવી પ્રાર્થના આપણે સર્વ કરીએ. અને આ સાથે મારી વાતનું વિરામ આપું છું. થેન્ક યુ.